अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મારે મહાવિદ્ય ક્ષેત્ર જવું છે, સિમંદર સ્વામીને મળવું છે કે જે બધા નવ કલમોમાં પ્રકૃતિ એ રીતની હોવી જોઈએ. હવે આ બધાની પ્રકૃતિ તમે જે દાખલા આપો છો કૃષ્ણ ભગવાનની, અર્જુનની, જે ક્ષત્રિય હતા બધા, રામ ભગવાનની, એ બધા ક્ષત્રિયો લડી લડીને જ ગયા છે. હવે એ પ્રકૃતિની પહેલા ભાવના ભાવીએ છે. સંજોગ એટલે કર્મ તો બાંધા જ હશે. પેલા બંધાયા જ હશે ને. એ તો કહું છું. મુખ્ય શું કહું છું કે આ બધી ભાવના દાદા ભગવાનને કેમ આપવી પડી? કારણ કે ક્વોલિટી નથી આની ઉપર આ વિજ્ઞાન ના સમજાવ્યું એટલા માટે આપવી પડે. એટલે સ્ટેપ્સ આપી દીધા કે આ રીતે ચાલો, અને પછીથી જાય તને સમજાય કે આ તો ખાલી સાધનો થાય, કારણ કે સૌ સાધન બંધન થાય, રહ્યો ના કોઈ ઉપાય. સત સાધન સમજાવી ના પછી શું ત્યાં બંધન શું જાય? ત્યાં બંધન શું જાય? ક્યારે આવે? સત સાધન ઓનલી સત સાધન મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, નો પર્ટિક્યુલર. એ તો આપે બતાવ્યું. ના ના, એટલે સત સાધન કોને કહેવાનું દાખલો આપું છું. સત સાધન કેવળ શુદ્ધાત્મા પદમાં સ્થિત થવું દ્રષ્ટિથી, ખ્યાલ આવ્યો? સત સાધન. અને સત સાધન આ દુનિયાને કુદરતી કાનૂનને કુદરતી રચનાથી જોવા, સત સાધન. નો રિલેટિવ સત્ય. યસ કે નો? અજ્ઞાન ખલાસ કરવા માટેના સાધનો, સિદ્ધાંત. 6 તત્વો સનાતન, કુદરતનો કાનૂન એ સનાતન, અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ પણ કુદરતી રચના. તમે સારી ખોટી કહો, પણ કુદરત શું કહે છે? આ તો કુદરતી રચના છે. તમે ડિવિઝન પાડો છો, સારી ખોટી, ગમતી ના ગમતી, લાભકારક નુકસાનકારક, એ તમે કહો છો. કુદરત કહે છે આ બધી કુદરતી રચના. ઇટ્સ અ યુનિફોર્મ. પણ આટલું પ્યોર સાયન્સ છે તો લોકોને કેમ જસતું નથી ને પેલી તપ માળાને તાળીઓ પડાવવાને ગરબા ગંબા વહી જાય છે? કારણ કે ઇઝ નોટ લઈને આયા. કારણ કે સમજણ જ નથી કારણ કે જે માણસોની સમજણની અંદર, શેમાં? સમજણની અંદર આડાઈ લઈને આવ્યા છે. તો લઈને આવ્યા છે એ આડાઈ એને નડે છે. શેની આડાઈ છે? તો કે છે બાઉન્ડ્રી. બાઉન્ડ્રી સાંભળો, એક એક ના જવાબ આપું ધીમે ધીમે, શાંતિથી સાંભળો બધું. બાઉન્ડ્રી શેની બાઉન્ડ્રી? તો કે છે આમ કરવાનું, આમ નહીં કરવાનું, અને માનવાનું અને નહીં માનવાનું. આ કોને બાઉન્ડ્રી? એક મિનિટ, આ બાઉન્ડ્રી ખ્યાલ આવી ગયો? જ્ઞાન શું જોઈએ છે? બાઉન્ડ્રી લેસ. અને માનવું છે ને બાઉન્ડ્રી ને. ઇઝ ઇટ પોસિબલ? any kind of boundary is accept in a boundaryless જ્ઞાન થાય accept? તમે પોતે જ ઊભી કરી છે, પછી કુદરત જવાબદાર છે? તમે નક્કી કર્યું કે આમ થવું જોઈએ, આ જ વ્યક્તિ, આ જ સ્થાન, એ કોણ નક્કી કર્યું? પોતે જ. એ બાઉન્ડ્રી થઈ કે બાઉન્ડ્રી લેસ થયું? બાઉન્ડ્રી રાખી. તમે નક્કી કરશો કે મારે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક શું જોઈએ? બાઉન્ડ્રી છે કોઈ? હવે કુદરત જે આપે છે, મારે મોક્ષે જવું છે. ખ્યાલ આવ્યો? હું શું કામ ડિમાન્ડ કરું? મેં નરક ગતિ જેવા કર્મ બાંધ્યા હશે તો નરક ગતિ માગવી પડશે. ઓટોમેટિક રિઝલ્ટ ત્યાં સમજણ પડે છે, અહીં નથી પડતી. ત્યાં જ આડાઈ નડે કે મેં નરક ગતિના કર્મ બાંધ્યા હશે તો નરક ગતિ નહીં મળે, મારે માગવી પડશે. એમ મેં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ બાંધ્યા હશે તો મને મોક્ષ માર્ગ માગવો પડશે કે મળશે? રિઝલ્ટ. તમે શું કહેતા દાદા? એટલે તમે શું કહેવા માંગો છો ભરતભાઈ? એટલે દરેક, મેં કીધું ને, પોતાની જ બાઉન્ડ્રી છે. શું છે? પોતાની. એમાં કોઈ શું કરે? હવે અને બીજું સાંભળો,
બીજું શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, દાદા ભગવાને પણ કહ્યું હતું, પછી પણ શ્રીમદ રાજચંદ્રે તેમના પત્રમાં લખ્યું છે કે લોકો અમે જ્યાં જતા હતા ત્યાં કાકડી ચારો કરતા હતા, બરાબર છે, અને એમના શબ્દો કહું છું, અમારી ઠેકડી ઉડાવતા હતા. ત્યાં પૂર્વ વિરાધક જીવો અત્યારે ભેગા થયા અને અત્યારે પણ એ જ વિરાધનાને સપોર્ટ કરે છે. આજે ઉદય કર્મ છે પણ સિગ્નેચર કરે છે કે આ બરાબર કર્યું છે, એટલે પાછું એ વસ્તુ થશે, પાછું કેરીફોર્વર્ડ પર થશે. આને કહેવાય, શું કહેવાય? બાઉન્ડ્રી. ખ્યાલ આપણે બાઉન્ડ્રી, અંતરાય તો બરાબર છે, તો બાઉન્ડ્રી એ કોને ઊભી કરી? પોતે. પછી કે દાદા ભગવાન તો અહીંયા હતા પણ મને ના મળ્યા. તો કઈ રીતે મળે? બાઉન્ડ્રી કોને બાંધી? ખ્યાલ આવ્યો શું કહું છું? તે જ બાઉન્ડ્રી બાંધી જેનું કુદરત રિઝલ્ટ આપ્યું. એ બાઉન્ડ્રી તોડે નહીં, તું વ્યક્તિ વિશેષ ઉપર ગયો. સમજાય છે કે નહીં? એ બાઉન્ડ્રી બાંધી એ જ છે. બધે જ્યાં જ્યાં ગ્રુપો ઉભા થયા છે એ જ છે. ભરતભાઈ સમજાવ્યું? દાદા જ્ઞાન દર્શનનો એમ પટેલનો સબ્જેક્ટ નથી. દાદાને છોડીને તમે બીજું પકડવા જાઓ, બીજું એટલે? બાઉન્ડ્રી ગઈ તમારી. બીજું એટલે દાદાએ બતાડ્યું તો ખોટું જ. તે તમે બોલો ને, સમજાવશે. દાદાએ બતાડ્યું છે, પછી હા. આપણે બીજી બધી શોધવા જઈએ એટલે ક્યાં જઈએ આપણે? તો દાદાએ બતાડ્યું છે ખોટું. પણ તમે સમજાવો ને, દાદાએ શું બતાવ્યું સમજાવો તો. તમને શું સમજાવ્યું? બતાડેલું હમ. એ સમજીને ચાલો તમે, તો ગાડી તમારી બરાબર જવાની. બરાબર. ના વાંધો, ઇટ્સ ઓકે, વાંધો નહીં. એટલે હમણાં અડાલતથી મારી પાસે એક ભાઈ આવ્યા હતા અને એમને દાદા ભગવાન વિશે વાત કરી. એની સાથે 2-3 પત્રકારો પણ હતા. દે આર ધ ન્યૂ, પણ તે સાથે લઈને આવ્યા અને એને વાત કરી કે અમે લોકો દાદા ભગવાનને ચુસ્ત રીતે માનીએ છીએ અને પત્રકાર તો ફ્રેશ હોય, દે આર કમિંગ ફોર ધ ઇન્ટરવ્યુ. એટલે એને કીધું કે દાદા ભગવાન વિશે આપ શું માનો છો, એવું મને કીધું, ઇન પ્રેઝન્સ ઓફ મહાત્માસ. એટલે મેં કીધું કે દાદા ભગવાન જે શબ્દ છે એ પહેલી વસ્તુ એ અવિનાશી માટે વપરાયો છે, અરૂપી માટે વપરાયો છે અને જ્ઞાન દર્શન માટે વપરાયો છે. સ્થૂળ બોડી માટે, લાઈફ માટે વપરાયો નથી. આ મેં ડેફિનેશન આપી. હવે પેલા મહાત્માએ બોલ્યા કે અમે તો દાદા ભગવાનને કોટ ટોપીવાળા માનીએ છીએ. ત્યારે મેં કીધું તમને એ માનવાનો અધિકાર છે. શું કીધું? રિલેટિવ સત્ય પણ કરેક્ટ છે અને સનાતન સત્ય પણ કરેક્ટ છે. ચૂઝ એની વન, ધેટ્સ યોર અન્ડરસ્ટેન્ડિંગ. ના સમજાયું? ધેટ્સ યોર અન્ડરસ્ટેન્ડિંગ. 5મું ધોરણ ખોટું નથી, પીએચડી ખોટું નથી. યસ કે નો? પણ 5મી ધોરણ પીએચડી નહીં કહેવાય ને પીએચડી 5મું ધોરણ નહીં કહેવાય. બાકી બંને ધોરણ તો કેવા છે? સાચા છે. ત્યાર પછી એ ભાઈએ આર્ગ્યુમેન્ટ કર્યું, પેલા ભાઈએ, મહાત્માએ, કે દાદા ભગવાનને અમે જ્યારથી, એ લોકો નથી મળ્યા પ્રત્યક્ષ, દાદા ભગવાનને જ્યારથી અમે જાણ્યા, માન્યા, સમજ્યા પુસ્તક દ્વારા અને સત્સંગ દ્વારા, ત્યારથી અમે તો આ રીતે જ માનીએ છીએ. તો અમારી ભૂલ ક્યાં છે? એને પછી ઓપનલી પૂછ્યું. એને ખ્યાલ આવી ગયો કે આપણે જે બોલીએ છીએ અથવા માનીએ છીએ એમાં કોન્ટ્રાડિક્ટ છે. એટલું એને સમજણ પડી ગઈ અને ઓપન માઇન્ડનો હતો. એટલે વાત તો ખ્યાલ આવી ગયો કે આપણામાં કન્ફ્યુઝન છે, ક્લેરિટી નથી. આપણે રોંગ રાઇટનો શબ્દ નથી, પણ જે કંઈ માનીએ છીએ એમાં કન્ફ્યુઝન છે. હું કોઈને ઠોસ કહું છું તો કહી શકતો નથી કે છે. એટલે પછી મેં કીધું કે આમાં આપણાથી ભૂલ ક્યાં થઈ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન અને દાદા ભગવાન જે એમ પટેલ હતા તે આ બંને જુદા છે. એમ પટેલને જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષનો જન્મ, જીવન અને મૃત્યુ હોય. દાદા ભગવાનનો જન્મ, જીવન, મૃત્યુ ના હોય. યસ કે નો? આ લાઇન ઓફ ડિમાર્કેશન. જ્ઞાની પુરુષ કોટ ટોપીવાળા હતા, દાદા ભગવાન કોટ ટોપીવાળા નહીં. એક મિનિટ, એક પૂરું તો કરા દો મને. તમને હું જ્યારે કહું ત્યારે પ્રશ્ન પૂછું ત્યારે મૌન થઈ જાય છે. હું જવાબ આપું ત્યારે કમ્પ્લીટ તો થવા દો. તમારા બધા પ્રશ્નોના જવાબો સીલ થઈ જશે. સીલ ખ્યાલ આવી ગયો?
કે તમે કશું કહી શકશો મોડું બંધ. નહીં. હવે એટલે આ રીતે આ જે લાઇન ઓફ ડિમાર્કેશન છે, તમને તો ખ્યાલ છે કે 2008ની અંદર જય સચ્ચિદાનંદ સંઘમાં હું શું બોલ્યો છું એ તમે સાંભળ્યું છે. am I right? કોઈએ વિરોધ કર્યો તો? ઓકે. તે વખતે આ જ કીધેલું કે તમારી ભૂલ ક્યાં થાય છે, તમે દાદા ભગવાનને જ્ઞાની પુરુષ બેને એક કરી નાખ્યા. અમે પહેલાંય કીધેલું ભૂતકાળમાં કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નથી, પણ રામકૃષ્ણ મહાવીરની અંદર ભગવાન છે. જેનો જન્મ જીવન મૃત્યુ થાય એ ભગવાન ના હોય અને એ મોક્ષે પણ ના જાય. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ તમારે રામકૃષ્ણ મહાવીરને ભગવાન માનવું હોય, મારા રિલેટિવ પોઈન્ટ તો કરે જ છો. એમાં આપણે ક્યાં ના પાડીએ છીએ? પણ રિલેટિવ સત્ય, સનાતન સત્ય, ધેટ્સ ઇટ. એટલે રિલેટિવ સત્ય માનવાનો અધિકાર છે, પણ ધેટ ઇઝ યોર લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એમાં આપણે શું કરીએ? આપણે કહી દઈએ કે તમે ખોટા છો, એને સમજવાનું છે ને. હું 5મા ધોરણમાં ભણું છું, એ અલ્ટિમેટ નથી. એ મારે સમજવાનું કે આગળવાળો મને કહે? મારે સમજવાનું કે આ જ્ઞાન સાચું છે, પણ અલ્ટિમેટ મારે આગળ જવું એ પોતાને સમજવાનું છે. પણ પોતે એમ કે 5મું ધોરણ મારા માટે અલ્ટિમેટ છે, તો કોઈ શું કરે? એટલે પ્રશ્ન દાદા ભગવાન અને જ્ઞાની પુરુષ આજે છૂટા પડવા જોઈએ, તે આપણી સમજણમાં છૂટા ના પડ્યા અને માટે આ પઝલ થયો. એટલે ઘણી વખત જ્યારે જ્યારે સત્સંગો થયા છે અને પ્રશ્નના જવાબો આપ્યા છે, ત્યારે ફિયાસ્કો પણ થયો છે. કારણ કે તમારી પાસે ડ્યુઆલિટી છે. જ્યારે તમને કોઈ એવું પૂછે, દાદા ભગવાનને ગયા પછીની વાત કરું છું, આપતા પુત્રોની વાત, ત્યારે તમે એમ કહો છો કે અમે બધા વી ફોલો ધ દાદા ભગવાન. બરાબર છે? એમાં તો કોઈ ક્વેરી નથી. હવે તમને કોઈ કહે છે કે દાદા ભગવાન કોણ, તો તમે કહો છો મહીવાળા. સાંભળજો બરાબર, મહીવાળા, બારવાળા નહીં. પછી કોઈ એમ કહે છે કે જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા, પુણ્યતિથિ કોણે ઉજવા છો, તો કે બારવાળા. બોલતા નથી. તો દાદા ભગવાન બે છે? છે જ ને. એટલા માટે કીધું કે આ ક્લેરિટી ના થઈ. જ્ઞાની પુરુષ જુદા, એનું લાઈફ છે, અને દાદા ભગવાન જુદા, જેનું લાઈફ નથી. આ જો સમજણ હશે તો તમારું ગાડું આગળ વધશે. બાકી તમે વ્યક્તિ વિશેષ માનશો તો નિવેડો આવશે. અત્યારે વ્યક્તિ વિશેષ જ થઈ ગયું છે. હવે જો કે ઇમ્પ્રુવમેન્ટ થયું છે, જ્યારે પણ થોડા ઘણા મેં સત્સંગ સાંભળ્યા આપતા પુત્રના, બાકી સાયન્સની વાત જ નથી હોતી. દાદા આમ હતા, દાદા આમ કર્યું, એ બધો ઇતિહાસ આખો. પણ એ જ્ઞાની પુરુષ થઈ ગયા, તમને લાભ મળ્યો. સાયન્સનો લાભ શું મળ્યો? કારણ કે પદ છે ને, એમ પટેલ રૂપી મંદિર, એની અંદર પ્રગટ થયા. પણ એ કીધું એ પણ સમજે છે કોણ, એનો પ્રશ્ન છે ને. મંદિર હતું, હવે મંદિરને પકડી રાખે છે અને મૂર્તિને તો કઈ વાંધો નહીં, સમજાતી જ નથી. એટલે પ્રશ્ન દાદા ભગવાને નથી કહ્યું, એ પ્રશ્ન એ વાત કરવાની નથી. આજે તમે શું સમજ્યા છો એની હું વાત કરું છું. અને દાદા એટલે ડોન્ટ કમ્પેર વિથ ધ દાદા ભગવાન વોટ સેઝ. જસુભાઈને પણ કહ્યું કે છેવટે અમને પણ છોડવા પડશે. પણ દાદાએ પોતે જ સત્સંગમાં ઘણીવાર મેં સાંભળેલું છે દાદાના મોઢે કે આ એ બોડી છે એ એમ પટેલ છે અને હું દાદા ભગવાન નથી, મારી અંદર જે પ્રગટ થયેલા છે એ દાદા મરી જતા જે મસાણે વળશે. હા, એ આમે બોલીશ પદમાં. જ્ઞાની પુરુષ. હા, જ્ઞાની પુરુષ. અને મરતા નથી ને બળતા નથી તે દાદા. પદમાં એ લખ્યું છે, પણ લખ્યું છે એની વાત કહેતો નથી. એમને કીધું છે વાત, ભાઈ આજે લોકોના મગજમાં શું છે એની વાત કરું છું. એ પૈસું જોઈએ ને પાણી. એટલે મારે વાત શું કરવાની છે કે જ્યાં પઝલ છે એની વાત કરવાની હોય, કે જ્યાં પઝલ નથી તેની કરવાની હોય. ત્યાં તો પઝલ છે જ નહીં. કવિરાજના પદમાંય નથી, દાદા ભગવાન બોલ્યા એમાંય નથી. પણ તમે શું સમજો છો એમાં પઝલ છે. જો સોલ્યુશન એનું લાવવાનું છે. હવે એક દાખલો આપી દો ખાલી. આ તો જસ્ટ મને આજે એક બેનનો ફોન આવ્યો લોસ એન્જલસથી. હવે એ જાય છે અડાલજમાં, પણ જવાનું થયું ત્યાં ડલાસ જવાનું ના થયું. અને ગુરુ પૂર્ણિમા જ્યાં લોસ એન્જલસમાં ઉજવાય છે ત્યાં ગયા. એમને ભાવ થયો કે મને મારી પાસે છે અને ઉજવાય છે તો બધા મહાત્માઓ ભેગા થશે, દર્શન થશે, જાઉં. હવે ત્યાં જવા ગયા તો પેલા વડીલ બેઠેલા XYZ સમજી ગયું. એની પાસે જઈને દર્શન કર્યા કે જય સચ્ચિદાનંદ આ કેમ છો? તો કે તમારે હવે નક્કી કરવાનું અહીંયા આવવું છે કે બીજે જવું છે. બીજે જવું હોય તો અહીંયા નહીં આવવાનું. બંધાય કે બાઉન્ડ્રી સમજાવ્યું કાકા તમને શું કહેવા માંગુ છે? એ દાદા ભગવાન છે, દાદા છે. દાદા આવું ના બોલો.
બોલાતું જશે. ના ના એનો વાંધો નહીં હવે અને એવું ક્યાં એમાં બહુ ક્યાં થાય છે? એમાં બહુ આપણે ઊંડા નથી ઊંડા નહીં કહેવા It's okay. પડશે આ તો ખાલી પોઈન્ટની દ્રષ્ટિએ એટલે આપણું કામ શું છે કે કરેક્શન કરવાનું છે, આપણું કામ કમ્પ્લેન કરવાનું નથી, કરેક્શન. દરેકની સમજણમાં કંઈક મેચ્યોરિટી આવે, આ દાખલો ધેટ ઇઝ બન્યો ધ અને લોકોને પર્પઝ. ધક્કો આપણો વાગે પર્પઝ છે. શું છે? કંઈક મેચ્યોરિટી તમે આવે. કીધું માર ખાતો ને દંડો માર્યો ને તો હવે ઠેકાણે આવી જાઓ. એટલે એટલે આવું બધું છે. એટલે એટલા માટે પહેલાં જ મેં કીધું વન્સ યુ ક્રિએટ ધ બાઉન્ડ્રી અને પછી તમે કહો કે મારે બાઉન્ડ્રી લેસ જ્ઞાનનો અનુભવ કરવો છે, ઇઝ ઇટ પોસિબલ? આ તો મેં કીધું કે ના કીધું? એ તો હું કહું છું ને કે આ બાઉન્ડ્રીઓ થઈ ગઈ. પછી કોઈ પણ પ્રકારની હોય, આ બધા પોઈન્ટ છે સમજાયું બધા. કાકા તમને હું કહેવા માંગુ છું તે? એટલે હા હવે તમે કહેતા હતા પ્લીઝ. હું એ જ કહેતો હતો કે દાદા ભગવાને જાહેર સત્સંગમાં બી મેં સાંભળેલું છે દાદા મોઢે કે આ એમ પટેલ છે, આ તમને દેખાય છે દાદા ભગવાન નથી, ભાદ્રન પટેલ છે અને અંદરવાળા આ જ્ઞાની પુરુષ છે અને અંદરમાં બિરાજેલા છે. હું પણ એમને આ રીતે નમસ્કાર બતાવે છે કે હું નમસ્કાર અને બોલો. હું તો એ જ રીતે દાદા સમજુ છું કે જે મારી અંદરમાં આત્મા છે એ જ દાદા છે. એમને કીધું તો કે છે અને તારી અંદર બેહી ગયો છું. ખબર પદમાં કહ્યું છે અંદર દાદા બોલે છે. કીધેલું તો છે પણ માને નહીં એને શું કરવાનું? પણ જે ના માને ના માને જે એમ નથી કહેતો, તમને સમજાવું. કહેવાનો મતલબ મારો સમજણ જે માને નહીં એના માટે ક્લેરિટીની જરૂર છે. જે માને છે એને ક્લેરિટીની જરૂર નથી. એમ કહું છું, હું ક્લેરિટીની વાત કરું છું. નથી માનતા એ રોંગ નથી કહેતો, નથી માનતા એ ક્લેરિટીથી માને, ધેટ ઇઝ અવર પર્પઝ. પણ જે ના માનતા અને એની સભામાં તમે જઈને બેસો એની અસર શું થાય? કારણ કે આ જ્ઞાન પાક્કું હોવું જોઈએ આ બધામાંથી બહાર નીકળવા એ તો એ બધા બધાની અસરો પહોંચે કે નહીં? તમે પધરાવો તો. બધી અસર થાય પણ હવે આ બધું રહેવાનું. કારણ કે એક વસ્તુ છે, આ કળિયુગના જીવો છે અને કળિયુગના જીવોને સનાતન સત્ય અથવા મોક્ષ સિવાય બીજા ઘણા બધા મુદ્દાઓ મગજમાં રમતા હોય છે. હું તમને ગણાય તો લિસ્ટ થઈ જશે, લોકોને એટલે આપણે ડિટેલમાં જવું નથી. બરાબર? કયા કારણોસર જવું સત્સંગમાં એના માટે ખાલી મોક્ષ એટલું કારણ નથી, સોશિયલ એટલે ઘણા બધા કારણો છે. એટલે એ કારણસર જવાનું હોય, એમાં આપણે શું કહી શકીએ? ધેટ્સ ઇટ. અને આપણું કામ તો એ ગમે તે કારણ હોય પણ આવે અને જાય એને કુદરતી રચના જોવી. વિધાઉટ રાગ અને That is our vision. Swamiji, I have a question. Yes, please. Is there a difference in Chetna and Atma? Yes. चेतना एंड आत्मा. सबसे पहली बात, जो आत्मा है वो शब्द है. क्या है? हाँ, जैसे मगनलाल वो शब्द है, चेतना, ऐसा आत्मा वो भी शब्द है. दादा भगवान ने कहा है कि मैं चंदूलाल हूँ, वो भी बिलीफ है, और मैं शुद्धात्मा हूँ, वो भी बिलीफ है. ये रॉन्ग बिलीफ है, ये राइट बिलीफ है. ये रिलेटिव है, ये परमानेंट है. समझ में आया? दोनों बिलीफ है. चेतना का मतलब होता है लाइव पार्ट. लाइव पार्ट. चैतन्यता इज अ लाइवनेस. अगर चैतन्यता निकल गई तो ये जड़ हो गया, मुर्दा हो गया. तो चैतन्यता वो चेतन, वो लाइव है. और चेतन है तो लाइफ है, विदाउट चेतन लाइफ नहीं है. और उसका आइडेंटिफिकेशन आत्मा भी है और शुद्धात्मा है. चेतन कहो या चैतन्यता कहो, इसका आइडेंटिफिकेशन है आत्मा या तो शुद्धात्मा. समझ में आया? इस आइडेंटिफिकेशन है. जैसे बॉडी तो सबकी है पर आइडेंटिफिकेशन है, ये चंदू भाई है, ये मगन भाई है, वो आइडेंटिफिकेशन है. मगर वो भी नाम किसका है? बॉडी का ही है ना. इसीलिए शुद्धात्मा कहो या आत्मा कहो, टाइटल किसका है? चेतन का. तो आइडेंटिफिकेशन है, मूल चैतन्यता है.